નમસ્કાર. અથ દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગ. ગીતાજીના બીજા અધ્યાય વિશે વાત કરવી છે. પ્રકૃતિના ખોળામાં અમે બેઠા છીએ. આ નદી ક્યાંથી આવે છે, ક્યાં જાય છે, પાણીનો ખળખળ વહેતો અવાજ મનને કેટલી શીતળતા આપે છે નથી ખબર, પરંતુ સાંખ્ય યોગે કહ્યું છે કે મનને જ્યારે શાંતિ લાગે, એકદમ નીરવતાનો અહેસાસ થાય અને જ્યારે આપણને સારું લાગે ત્યારે જ આપણને સુખ મહેસૂસ થતું હોય છે. સાંખ્ય યોગની શરૂઆત અર્જુનની દ્વિધાથી થાય છે. અર્જુનના વિષાદ પછી થાય છે કે જ્યારે અર્જુન કહે છે કે આ કશું જ નહીં થાય મારાથી, હું આ બધું છોડી દઉં છું, અને પછી શરૂઆત થતી હોય છે સાંખ્ય યોગની. અને ભગવાન એને શીખવે છે સાંખ્ય વિશે. સાંખ્ય એટલે કે જ્ઞાન. એ આખો અધ્યાય આપણે જોયો છે, એક એક શ્લોક, એનો ભાવાર્થ શું થાય છે, એની જીવનમાં ક્યાં અસર પડે છે, બધું જ આપણે જાણ્યું છે, જોયું છે, સમજ્યું છે. પણ અત્યારે ટૂંકમાં એક કર્મનું મહત્વ સમજવું છે કે જ્યાં ભગવાન સાંખ્યથી સીધા કર્મ પર લઈ જાય છે અર્જુનને સમજાવે છે. અર્જુનને સૌથી પહેલાં આત્મા વિશે સમજાવે છે. અર્જુનને ભગવાન સમજાવે છે નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈનમ ક્લેદે અંત્યાપો ન શોષયતી મારુતઃ. અને પછી ભગવાન એને સમજાવે છે કે આ તો દેહધારી છે, આત્મા છે, એણે આપણને ધારણ કર્યા છે. એવું નહોતું કે આ પૂર્વે તું નહોતો અર્જુન, કે એવું નથી કે આના પછી તું નથી થવાનો. આ બધું જ થવાનું છે. સૃષ્ટિના નિયત ક્રમ પ્રમાણે આ બધું જ ચાલવાનું છે. તો તું જેને મારી જ નથી શકતો, તું જેને બાળી નથી શકતો, તું તેને છેદી નથી શકતો, તો તું એવું કેમ માને છે કે આ બધા લોકોને તું મારવાનો છે? શ્રી કૃષ્ણ એ સવાલ કરે છે. એવા પ્રશ્નો છે કે અર્જુનનો એની પાસે જવાબ નથી હોતો. અને એટલે જ પછી ભગવાન કહે છે કે એક કામ કર અર્જુન, આ બધું જ છોડી દે. હું તને એકદમ સરળતાથી બધી વાત સમજાવું છું. તું એટલું તો સમજ કે આજે કશું જ તારા હાથમાં નથી, એની ચિંતા શું કામ કરે છે? જે કર્મ તારા હિસાબમાં છે, જે કર્મ તારા ભાગમાં લખેલું છે, એ તો તારે કરવું જ રહ્યું. અને એટલા જ માટે અર્જુનને પછી ભગવાન કર્મ વિશે શીખવે છે. આ સાંખ્ય યોગ જ છે કે જેમાં ભગવાન કહે છે કર્મણ્યેવાધિકારસ્તે વા ફલેષુ કદાચન. જેમાં ભગવાન કહે છે કે માત્ર તારો કર્મમાં જ અધિકાર છે અર્જુન, ફળમાં કદાપી તારો અધિકાર નથી. પણ એનો મતલબ એવો નથી, જેમાં આગળના જ શ્લોકમાં કહે છે કે તું કર્મ કરવાનું છોડી દે. અકર્મ તો ક્યારેય એનો જવાબ નથી હોતો. કોઈ પણ પરિસ્થિતિમાં હોઈશ, કર્મ તો તારે કરવું પડશે. અને એટલે જ પહેલા ભગવાન આત્મા વિશે શીખવે છે. સાંખ્ય ભગવાન કહે છે, જેની અંદર આપણે જ્યારે એને બહુ જ ડિટેલમાં વિસ્તૃત સમજતા હતા ત્યારે આપણે વાત કરી હતી કે જેમાં આપણે ભારત એક ખોજની જે શરૂઆત થાય છે એની આપણે વાત કરી હતી. જેમાં હતું કે સૃષ્ટિ સે પહેલે સત નહીં થા, असत भी नहीं, अंतरिक्ष भी नहीं, आकाश भी नहीं था, उस पल को अगम अतल जल भी कहाँ था. એટલે આપણે જે જળના સુંદર અવાજની વચ્ચે, ધ્વનિની વચ્ચે બેઠા છીએ, આ કશું જ નહોતું. આ સૃષ્ટિની રચના સમય ત્યારે કોણ હતું? સૃષ્ટિ કા કોણ હૈ કરતા? करता है व अकर्ता, ऊंचे आकाश में रहता, सदा अध्यक्ष बना रहता, क्या कुछ भी जानता या नहीं भी जानता. એટલે શું એ ઈશ્વર છે, એને બધી જ ખબર છે, કાં તો એને નથી પણ ખબર, અસમંજસ છે. અને એ અસમંજસની સાથે જ શરૂઆત થાય છે. અને એટલે જ ભગવાન એમને આત્મા વિશે સમજાવે છે. એ વિશે અર્જુન નથી સમજી શકતો તો એને કર્મની ગતિ સમજાવે છે. અને પછી એને કહે છે કે અત્યાર સુધી તું જે બધું શીખ્યો છે, જોયું છે, સમજ્યું છે, આ બધું જ કારણ વગરનું છે. આ બધું જ છોડી દે અર્જુન. તું અત્યાર સુધી આજે પેલા પંડિતાઈના બોલ બોલતો આવ્યો છે, બધું પણ છોડી દે. તું ભરોસો રાખ મારા પર. તું એ વાતનું ચિંતન કર કે કર્મ તારે કરવાનું જ છે ને કર્મમાં તારો અધિકાર છે, પણ ફળમાં નથી. આપણે સકામ ભક્તિની વાત કરી છે, આપણે નિષ્કામ ભક્તિની વાત કરી છે. એવું કર્મ કે જેમાં માત્ર આપણે ઈશ્વરને સાક્ષીમાં રાખીને ઈશ્વર માટે કરીએ છીએ, જેમાં આપણે અધિકાર નથી રાખતા કે આમાંથી મને શું મળશે એ નથી કહેતા. એના પછીમાં ભગવાન સ્થિતપ્રજ્ઞ મનુષ્યના પણ લક્ષણો દર્શાવે છે, જેમાં ભગવાન કહે છે કે જે રાગ, દ્વેષ, કામ, ક્રોધ આ બધા દ્વંદ્વોથી પર છે, જેને અસર નથી થતી આ બધી વાતની, જે ઈર્ષ્યા નથી કરતો, જે મોહ નથી રાખતો, એ સ્થિતપ્રજ્ઞ છે. એ સંત કહેવાને યોગ્ય છે, સાધુ કહેવાને યોગ્ય છે. અને આ જળની જેમ સતત ખળખળ વહેતો પ્રવાહ હોય એ જ તો માણસને નિર્મળ બનાવે છે. સતત વહી જવું, પ્રકૃતિમાં ભળી જવું. ક્યાંથી આવે છે, ક્યાં મળે છે? ડુંગરથી નીકળે છે નદી અને સમુદ્રમાં જઈને ભળી જાય છે. ક્યાં કોઈ અભિમાન કરે છે આ મારું છે, આ મારું છે, એવું ક્યાં કરે છે? સતત કર્મ કર્યા કરે છે. અને એટલે જ પછી ભગવાન કર્મના સિદ્ધાંતો એને શીખવે છે. અને પછી છેલ્લે ભગવાન એને સિદ્ધ પુરુષની જે વાત કરે છે, સતપ્રજ્ઞ માણસની વાત કરે છે, આખું જ્ઞાન સમજાવ્યા પછી ભગવાન કહે છે કે જે આ કર્મના સિદ્ધાંતને નથી સમજતું,
જે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, આ બધું હું જ કરું છું, આ બધું મારા થકી જ થઈ રહ્યું છે. આપણે ગુજરાતીમાં કહેવત છે, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જાણે શ્વાન તાણે. એટલે જે એવું માને છે કે બધું મારા થકી જ થઈ રહ્યું છે, તો એનો બહુ મોટો ભ્રમ છે. અને એટલે અર્જુનને કહે છે, ભ્રમણાઓમાંથી બહાર આવી જા. હે કોંતે, આ બધી ભ્રમણાઓને ત્યાગી દે. યુદ્ધ તારે એટલે કરવાનું છે કેમ કે એ કર્મ તારામાં લખાયેલું છે. એના પરિણામની ચિંતા કરવી એ તારું કામ જ નથી. એના માટે તો હું બેઠો છું. અને એટલે જ હે કોંતે, હે અર્જુન, તું યુદ્ધ કર. અને પછી ભગવાન કહે છે કે જે આ જ્ઞાનને નથી સમજતું એ બીજી કોઈ જ વાતને નથી સમજતું. અને એટલે જ આમ સંક્ષિપ્તમાં સાંખ્ય યોગ આટલામાં પૂરો થાય છે. આ એવા યોગ છે કે જે સદીઓની સદીઓ સમજાવ્યા કરીએ તો એ ક્યારેય પૂરા ન થાય. પણ આપણે આપણી સમજ પ્રમાણે ગુજરાતી ભાષામાં જે સમજ્યા છીએ એ પ્રમાણે સાંખ્ય યોગ અહીંયા પૂરો થાય છે એવી અપેક્ષા રાખીએ છીએ કે કર્મનો એ સિદ્ધાંત કે જે બહુ જ ટૂંકમાં સાંખ્ય યોગમાં આવે છે, કેમ કે એના પછી ત્રીજો અધ્યાય આખો કર્મયોગનો છે, તો એના વિશે થોડું સમજીશું આગળ. પરંતુ સાંખ્ય યોગ આ છે કે આત્માથી લઈને કર્મ સુધીની આ વાત કે આત્માનું જ્ઞાન છે. આ જ્ઞાન સમજવું જરૂરી છે, પણ તમે એ નથી સમજી શકતા તો છોડી દો. કર્મમાં વિશ્વાસ રાખો અને તમે કર્મમાં જ અધિકાર રાખો, ફળની અપેક્ષા ન રાખો. સકામ ભક્તિ નહીં, નિષ્કામ ભક્તિ કર્યા કરો. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ દ્વિતીયો અધ્યાય.